શું તમારો ફોન ધીમે ચાલે છે, એપ ખોલવામાં વાર લાગે છે કે પછી ફોન વારંવાર હેંગ થાય છે? તો આ 5 ઇમ્પોર્ટન્ટ સેટિંગ તમારા ફોનમાં કરી લો, તમારો ફોન 100% ફાસ્ટ થઈ જશે. વિડીયો છેલ્લે સુધી જોજો. ત્રીજું અને ચોથું સેટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશનને ઓલ પર કરો, જેથી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, પહેલું સેટિંગ છે કેશ ફાઇલ ક્લિયર. કેશ ફાઇલને ક્લિયર કરવા માટે મિત્રો તમારા મોબાઈલની સેટિંગની અંદર જવાનું છે. સેટિંગમાં ગયા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે સ્ટોરેજ નામનું ઓપ્શન. તેની ઉપર તમે ક્લિક કરો. ક્લિક કર્યા બાદ પહેલું જ ઓપ્શન જોવા મળશે એપ્સ. એપ્સ ઉપર ટચ કરો. એપ્સ ઉપર ટચ કર્યા બાદ તમારા મોબાઈલની બધી એપ્લિકેશન અહીં જોવા મળશે. મિત્રો, લાંબા સમય સુધી આપણે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે તે અમુક સમયે કેશ ફાઇલ બનાવે છે. કેશ ફાઇલની મિત્રો આપણે કાંઈ જરૂર હોતી નથી. તેને ડિલીટ કરવાથી આપણા મોબાઈલ કે આપણા એપ્લિકેશનને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો મિત્રો, તેને ડિલીટ કરવા માટે તમે એપ ઉપર ટચ કરો. ત્રીજા નંબરનું તમને ઓપ્શન જોવા મળશે. 109 MBની કેશ ફાઇલ બનાવેલી છે, તમે જોઈ શકો છો. તો એને ક્લિયર કરવા માટે બાજુમાં ઓપ્શન છે ક્લિયર કેશ. તો તેની ઉપર તમે ટચ કરી અને તમે એપ્લિકેશનની કેશ ફાઇલને ક્લિયર કરી શકો છો. આ રીતે મિત્રો તમે બધી જ એપ્લિકેશનની કેશ ફાઇલ તમે એક પછી એક બધાની તમારે ક્લિયર કરી લેવાની છે. ક્લિયર કર્યા બાદ મિત્રો તમારા સ્ટોરેજ ઘણું ખાલી થઈ જશે. એનાથી તમારા ફોનમાં ઘણી ઇમ્પ્રુવમેન્ટ આવશે. મિત્રો, બીજું સેટિંગ છે મોબાઈલ અને એપ અપડેટ રાખો. મિત્રો, મોબાઈલની અંદર અમુક સમયે સિસ્ટમ અપડેટ આવતા હોય છે, તે અપડેટ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે તે અપડેટ નથી કર્યા તો તે અપડેટ તમારે કરી લેવાના છે. અપડેટ કરવા માટે મિત્રો તમારા મોબાઈલના સેટિંગની અંદર જવાનું છે. સેટિંગની અંદર ગયા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે સિસ્ટમ અપડેટ. સિસ્ટમ અપડેટ ઉપર તમે ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમને બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે ચેક ફોર અપડેટ. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો તમારા મોબાઈલની અંદર કોઈ પણ અપડેટ અહીંયા બાકી હશે તો તમને અહીંયા બતાવશે. તો મિત્રો તમારે ત્યાંથી અપડેટ કરી લેવાનું છે. તો મિત્રો, મોબાઈલ અપડેટ કર્યા બાદ તમારે તમારા મોબાઈલના એપ્લિકેશન બધા અપડેટ કરવાના છે. એપ્લિકેશન અપડેટ કરવા માટે મિત્રો તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. પ્લે સ્ટોરની અંદર આવ્યા બાદ તમને કોર્નરમાં તમારા ઈમેલ આઈડીનું લોગો દેખાશે. તો લોગો ઉપર તમે ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો પહેલા જ નંબરનું ઓપ્શન છે મેનેજ એપ એન્ડ ડિવાઇસ. તેની ઉપર તમારે ટચ કરવાનું છે. ટચ કર્યા બાદ તમને બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે અપડેટ અવેલેબલ. તો મિત્રો, આની અંદર તમારા જેટલા એપ્લિકેશન અપડેટ નથી થયેલા તે બધા જ અહીંયા બતાવશે. તો તમે અહીંયા અપડેટ ઓલ ઉપર ક્લિક કરી અને બધાને અપડેટ કરી શકો છો. મિત્રો, ત્રીજું સેટિંગ છે ડેવલપર ઓપ્શન સેટિંગ. મિત્રો, આ સેટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે ધ્યાનથી સાંભળજો, વિડીયો સ્કીપ કરતા નહીં. આનાથી તમારો ફોન 100% ફાસ્ટ થઈ જશે. મિત્રો, આ સેટિંગ કરવા માટે તમારા મોબાઈલના સેટિંગની અંદર જવાનું છે. સેટિંગમાં આવ્યા બાદ મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે જોવા મળશે અબાઉટ ફોન. અબાઉટ ફોનની અંદર તમે ટચ કરશો એટલે મિત્રો આવું એક ઇન્ટરફેસ ખુલશે. મિત્રો, આની અંદર તમને જોવા મળશે ડિવાઇસ આઇડેન્ટિફાયર. તેની ઉપર તમે ટચ કરશો એટલે તમને નીચે બિલ્ડ નંબર નામનું ઓપ્શન જોવા મળશે. જો મિત્રો બિલ્ડ નંબર નામનું ઓપ્શન અહીંયા તમને જોવા ના મળે તો મિત્રો ડિવાઇસ આઇડેન્ટિફાયરની નીચે બાર પણ હોઈ શકે છે, તો તમારે તેને ગોતી લેવાનું છે. મિત્રો, બિલ્ડ નંબર નામનું ઓપ્શન ગોત્યા બાદ તમારે એની ઉપર 7 થી 8 વખત જલ્દી ટેપ કરવાનું છે. તમે જલ્દી 7 થી 8 વખત ટેપ કરશો એટલે તમારું ડેવલપર ઓપ્શન ખુલ્લી જશે. મિત્રો, ટેપ કરવાથી જો તમારું ડેવલપર ઓપ્શન નથી ખુલતું અને નીચે આ રીતે પોપઅપ આવે છે નો નીડ યુ આર ઓલરેડી અ ડેવલપર, આ રીતે જો પોપઅપ આવે છે તો મિત્રો તમારે ડાયરેક્ટ તમારા સર્ચ બારમાં ક્લિક કરવાનું છે. ત્યાંથી સર્ચ કરી લેવાનું છે ડેવલપર ઓપ્શન. તો મિત્રો, આ રીતે ડેવલપર ઓપ્શન સર્ચ કરીને પણ તમે ડેવલપર ઓપ્શનમાં આવી શકો છો જો તમારું ઇનેબલ હોય તો. મિત્રો, ડેવલપર ઓપ્શન ખુલ્યા બાદ તમારે એની અંદર તમારે 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ કરવાના છે. એ સેટિંગનું નામ છે વિન્ડો એનિમેશન સ્કેલ, ટ્રાન્ઝિશન એનિમેશન સ્કેલ અને એનિમેશન ડ્યુરેશન સ્કેલ. તો મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ છે, ધ્યાનથી સાંભળજો. તો આને તમારે ઓન કરવા માટે નીચે સ્ક્રોલ કરવાનું છે અને ધ્યાનથી તમારે એક વસ્તુને વાંચી અને તમારે તેને ગોતવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો વિન્ડો એનિમેશન સ્કેલ, ટ્રાન્ઝિશન એનિમેશન સ્કેલ અને એનિમેશન ડ્યુરેશન સ્કેલ. મિત્રો, વિન્ડો એનિમેશન સ્કેલ ઉપર તમારે ટચ કરવાનું છે.
અને તમારું જો 1x સિલેક્ટ હોય તો તેને 5x ઉપર સિલેક્ટ કરવાનું છે. તે જ રીતે મિત્રો ટ્રાન્ઝેક્શન એનિમેશન સ્કેલને પણ તમારે 5x કરી દેવાનું છે. મિત્રો આ બંને 5x કર્યા બાદ તમે ધ્યાનથી સાંભળજો. ત્રીજા નંબરનું સેટિંગ એનિમેશન ડ્યુરેશન સ્કેલ. તો મિત્રો આને તમારે 5x કરવાનું નથી, આને તમારે 0.5x કરવાનું છે. જે બીજા નંબરનું સ્કેલ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે 0.5x. 0.5x મતલબ મિત્રો 0.5x. તેને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણું ચોથું સેટિંગ છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ. મિત્રો આ સેટિંગ પણ ડેવલપર ઓપ્શનની અંદર જ છે. તો તમે ત્યાંથી સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે નીચે તમે ધ્યાનથી જોજો એટલે તમને જોવા મળશે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ. મિત્રો બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ એટલે તમે જ્યારે તમારા મોબાઈલના ડેટા ઓન કરો છો તો મિત્રો ઘણી એવી એપ્લિકેશન હોય છે જે બેકગ્રાઉન્ડમાં ચાલવા લાગે છે અને ડેટાનો ઉપયોગ કરવા લાગે છે. તો તેનાથી આપણો ફોન સ્લો ચાલે છે અને હેંગ પણ થાય છે. તો મિત્રો તેને આપણે કંટ્રોલ કરી અને એટ મોસ્ટ 1 પ્રોસેસમાં આપણે સિલેક્ટ કરવાનું છે. તો આપણે જોઈએ કેવી રીતે કરાય. મિત્રો તમારે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ ઉપર ટચ કરશો એટલે તમને જોવા મળશે આ રીતના બધા ઓપ્શન. જો તમારું સ્ટાન્ડર્ડ લિમિટ સિલેક્ટ હોય અથવા તો 4 પ્રોસેસ હોય કે 3 પ્રોસેસ હોય કે 2 પ્રોસેસ હોય, કેટલી બી પ્રોસેસ હોય, મિત્રો તમારે સિર્ફ રાખવાનું છે એક પ્રોસેસ ઉપર અલાઉ કરવાનું છે. એટ મોસ્ટ 1 પ્રોસેસ ઉપર તમારે ક્લિક કરીને રાખવાનું છે, જેથી એક જ પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલશે અને ફોન તમારો સ્પીડથી ચાલશે. મિત્રો છેલ્લું સેટિંગ છે સ્ટોરેજ ખાલી રાખો અને વધારાના એપ્લિકેશન કાઢી નાખો. મિત્રો આપણા ફોનની અંદર ઘણા એવા એપ્લિકેશન હોય છે જેનો આપણે ઉપયોગ કરતા નથી. તો એવા એપ્લિકેશનને મિત્રો આપણે અનઇન્સ્ટોલ કરી દેવાના છે. મિત્રો આપણે ડિલીટ કરેલા કોઈ ફોટા છે કે કોઈ વિડીયો છે, કોઈ મૂવી છે, તે મિત્રો સંપૂર્ણ રીતે ડિલીટ થતી નથી. તે રિસ્ટોર ઓપ્શનમાં સેવ હોય છે. તો તમારે ત્યાંથી પણ એને ડિલીટ કરવાની છે. તેનાથી તમારું સ્ટોરેજ ખાલી થશે. મિત્રો તેને ડિલીટ કરવા માટે તમારા સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા બાદ મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને સ્ટોરેજ નામનું ઓપ્શન જોવા મળશે. તેની ઉપર તમે ક્લિક કરો. ક્લિક કર્યા બાદ મિત્રો તમને નીચે જોવા મળશે બિન. ચોથા નંબરનું ઓપ્શન બિન છે. જે મિત્રો તમે કોઈ પણ મીડિયા ડિલીટ કર્યા છે તે પૂર્ણ ડિલીટ થતા નથી, આની અંદર સ્ટોર હોય છે. તો તમારે અહીંથી પણ તમારે ડિલીટ કરી દેવાના છે. બિનની જગ્યાએ રિસ્ટોર પણ તમને લખેલું જોવા મળે છે, કંઈ બીજું પણ જોવા મળી શકે છે. તો મિત્રો તમારે તમારા મોબાઈલમાં ગોતી તેને તમારે આ રીતે ટચ કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરી અને તમારે નીચેથી અહીંથી ડિલીટ કરી દેવાના છે મિત્રો બધી ફાઇલને. ડિલીટ કર્યા બાદ મિત્રો તમારા મોબાઈલની અંદર કોઈ પણ વધારાના જૂના વિડીયો છે કે જૂના ફોટા છે, કોઈ મૂવી છે, મતલબ કોઈ પણ જે તમારા સ્ટોરેજ રોકી રહ્યું છે તેવી તમામ ફાઇલોને મિત્રો તમારે ડિલીટ કરી દેવાની છે. અને ફોનને તમારે મિત્રો એકવાર તમારે રિસ્ટાર્ટ કરી દેવાનો છે. આ બધી સેટિંગ કર્યા બાદ રિસ્ટાર્ટ કરવાનો છે. રિસ્ટાર્ટ કર્યા બાદ મિત્રો તમારો ફોન 100% ફાસ્ટ થઈ જશે મિત્રો, ગેરંટી છે મારી. તો મિત્રો આ હતા મહત્ત્વના સેટિંગ. આઈ હોપ આ વિડીયોથી તમને જરૂર મદદ મળી છે. તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.